નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ રાજકીય નેતાઓ સામે હવે મોરચો માંડી દીધો છે. રાજકીય નેતાઓથી લોકો રોષે ભરાયા છે. લાંબા સમયથી બિસ્માર રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન લોકોએ હવે સોસાયટીના ગેટ પર રાજકીય પક્ષના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લગાવી દીધા. સ્થાનિક લોકોનો આરોપ છે કે અનેક રજૂઆતો છતાં રોડની હાલત સુધરી નથી અને નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે. કામ નહીં તો વોટ નહીંના મિજાજ સાથે લોકોએ નેતાઓને પ્રવેશબંધી ફરમાવી દેતા રાજકીય ગલિયારોમાં ફફડાટ વ્યાપી ગયો. ચૂંટણીના માહોલ વચ્ચે જનતાનો આ મિજાજ ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. તો આ દ્રશ્યો અમદાવાદના તમે જોઈ રહ્યા છો, જ્યાં હવે વસ્ત્રાલ વિસ્તારમાં રાજકીય નેતાઓથી રીતસરના લોકો કંટાળી ગયા છે અને એટલા જ માટે સોસાયટીની બહાર, પોતાના મહોલ્લાની બહાર બેનરો લગાવે છે કે રાજકીય પક્ષોએ અહીંયા આવવું નહીં, પ્રચાર માટે કોઈએ અંદર પ્રવેશ ન કરવો. ત્યારે આ વસ્ત્રાલ વિસ્તારમાં પણ એક સોસાયટીની બહાર આવી રીતે પ્રવેશબંધી માટે બેનર લગાવાયા. વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતીક જાદવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પ્રતીક, ભાજપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ જોરશોરથી પ્રચાર તો કરે છે, પરંતુ પરિસ્થિતિ કંઈક વિપરીત છે. પ્રચાર કરવા જાય તે પહેલા જ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે તમારે અહીંયા આવવું નહીં. બિલકુલ ભાવિની, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ ધ્યાને લેવાતા હોય છે. આ રસ્તો છે અમદાવાદ શહેરના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારનો, કે જ્યાં આગળ 5 વર્ષથી આ રોડ બન્યો નથી અને રોડ ન બનવાના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. અને આ જ ક્રમથી હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા નેતાઓને પ્રવેશબંધી માટેના બોર્ડ છે તે લગાવવામાં આવે છે. ઓમ સર્કલ પાસે આવેલા વેદાંત સ્કાયલાઇન વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં આગળ સ્થાનિકોએ બોર્ડ લગાવેલા છે કે કોઈ પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓએ સોસાયટી અંદર પ્રવેશ ન કરવો, કારણ કે આ સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાય સમયથી તેમને સુવિધા નથી મળી. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે. શું કારણ છે આ બોર્ડ લગાવવા પાછળનું? કેવી રીતે હેરાન થઈ રહ્યા છો તમે? છેલ્લા 5 વર્ષથી અમને કોઈ પણ જાતની પાયાની સુવિધા મળી નથી. અમે ઘણીવાર રજૂઆત કરેલી છે કે ભાઈ અમને રસ્તાનું સોલ્યુશન આપો. તમે જ્યાં ત્યાં તમે ખોદીને રાખો છો. તમે જોઈ શકો છો સામે બધી પાઇપો પડી છે, અવર જવરમાં તકલીફ પડે છે. અહીંયાથી માનો કે આપણે રિંગ રોડ છે એ 100 મીટરના દૂરી ઉપર છે. અમારો જે એરિયો છે એ ખરેખર મેઇન લોકેશનમાં છે કે રિંગ રોડ થી 100 મીટરના અંતરે હોવા છતાંય જો અમને પાયાની સુવિધા ના મળતી હોય તો અમારે બીજી આશા શું કરવાના, શું અમે રાખી શકીએ? મેઇન અમારી જે તકલીફ છે આ રસ્તાની છે. એના સિવાય અહીંથી અમારે જો રિંગ રોડ સુધી જવું હોય તો ત્યાં દબાણ એટલું હોય છે સાંજના સમયે કે અમે આરામથી જઈ નથી શકતા. આ જે ગ્રાઉન્ડ છે ત્યાં ચોમાસા દરમિયાન એટલું પાણી ભરાય છે કે મચ્છરનો ઉપદ્રવ હોય છે. રોજના 25-50 જણા બીમાર થાય છે, છતાં એનું કોઈ અમને સોલ્યુશન નથી મળ્યું. અમે આજુબાજુની 10-12 સોસાયટીએ મળીને નક્કીને કર્યું છે કે ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ અને કોઈ પણ રાજકીય પક્ષોને સોસાયટીમાં અમે પ્રવેશ નહીં આપો દઈએ. અચ્છા, તમે શું કહેશો, શું તકલીફ પડી રહી છે? ખાસ તો જ્યારે પણ રજૂઆત કરતા હોય છે નેતાઓને ત્યારે શું જવાબ મળતો છે તમને? કરી નાખીશું, કાલે થઈ જશે, હમણાં કરાવી દઉં. મેં વાત કરી નાખી છે. કોઈ પણ પક્ષ હોય, વિરોધ કે નહીં, કોઈ બી એક પક્ષ, કોઈ પણ પક્ષ હોય, ખાલી ઠાલા વચનો છે. અને હું તમને એ વાતની ગેરંટી આપું કે આ ન્યૂઝ તમારા ફરશે ને બધી જગ્યાએ, પછી ફરીથી કોઈ અહીંયા આવશે, અમે પ્રવેશવા તો નહીં દઈએ, અહીંયા થીગડા મારશે જેમ દર વખતે મારે છે. ચૂંટણી પૂરી થશે ત્યાં સુધી રસ્તા રહેશે કાચો રસ્તો, કપચી. જેવી ચૂંટણી પૂરી થશે ફરી પાછું આવી જ વ્યવસ્થા થઈ જશે. અને છેલ્લા 5 વર્ષથી અમે લોકો પીડાઈએ છીએ. ગયા વર્ષે ચોમાસામાં મારો અહીંયા પડીને એક્સિડન્ટ થયો હતો અહીંયા આગળ જ, બીકોઝ ઓફ ધીસ ઇસ્યુ. કેટલીક મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરશું. બેન, શું કહેશો, શું તકલીફ પડે છે? અહીંયા રોડ નથી બન્યો. અમારે 6 વર્ષથી બિલ્ડર તરફથી એ જ કહેવામાં આવ્યું છે કે પાકો રોડ બની જશે, પણ 6 વર્ષે હજી પાકો રોડ પણ નથી બન્યો, નહીં ગટર લાઈનની વ્યવસ્થા થઈ હજી સુધી. એટલે અમને નાના છોકરાઓને પછી અમારા લેડીઝનું બધું રૂટીન કામ હોય, શાકભાજી લેવાનું, આ તે બધામાં બહુ તકલીફ પડી રહી છે અમને. અચ્છા, ખાસ તો અકસ્માતનો ભય રહેતો છે, બાળકોને શાળાએ મૂકવા જઈએ ત્યારે કેટલી હેરાનગતિ થતી હોય છે? ખાસ તો ચોમાસામાં શું હેરાનગતિ? જી જી, બહુ જ હેરાનગતિ થાય છે. ચોમાસામાં અહીંયા પાણી નીકળતું જ નથી. પાણી આમ સમજી લો કે તમારે 24 કલાક અહીંયા પાણી ભરેલું જ રહે છે. હું એમ કહેવા માંગુ છું કે અહીંયા ફ્લેટોનો વિકાસ થાય છે, તો આ રોડનું, ગટર લાઈનનું એ વિકાસ કેમ સરકાર કરવા માંગતી નથી? તો હવે કામ થશે તો જ વોટ. કામ કરો તો વોટ લેવો. કામ કરો તો વોટ મળશે. આ જ સૂત્રો સાથે સ્થાનિકો છે વસ્ત્રાલ વિસ્તારના, તેઓ હવે બોર્ડ લગાવીને વિરોધ કરી રહ્યા છે. રાજકીય જે પક્ષો છે તેમને પ્રચાર માટે આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આભાર માહિતી માટે.